નમસ્કાર, જય માતાજી મિત્રો। આવતીકાલે વિસનગરથી કોહડા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની એક્ઝેક્ટ સામે કલ્લી મુકામે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાવા જઈ રહ્યું છે। આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન એટલે રાજકોટ લોકસભા લડી રહેલા પરસોત્તમ રૂપાલાનું જે વિવાદાસ્પદ નિવેદન આવ્યું અને ત્યારબાદ ક્ષત્રિય સમાજે એક માંગ કરી અને રતનપરમાં જે ક્ષત્રિય સમાજે અસ્મિતા સંમેલન બોલાવીને ક્ષત્રિય સ્વાભિમાનની એક જ્યોત જગાવી અને આખા રાજ્યમાં એના પ્રત્યાઘાતો પડ્યા। એનો બુલંદીથી અવાજ ઉઠાવવા માટે આવતીકાલે ક્ષત્રિય સમાજના સન્માન, સ્વાભિમાન, ક્ષત્રિય સમાજના ઐતિહાસિક ધરોહર અને વારસાનું જતન કરવા માટે એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। તો એ ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના સમસ્ત વિભાગોમાં વહેંચાયેલા મારા ક્ષત્રિય સમાજને, એક ક્ષત્રિય ઠાકોર સમાજ હોય, ક્ષત્રિય રાજપૂત સમાજ હોય, તમામને વિનંતી અને અપીલ કરું છું। મુખ્યત્વે વિસનગર તાલુકો, વડનગર તાલુકો, ખેરાલુ તાલુકો, ઊંઝા વિસ્તાર, આ તમામ વિસ્તારોના અને આ સમગ્ર ઉત્તર ગુજરાતના ક્ષત્રિય સમાજને અપીલ અને વિનંતી કરું છું કે આવતીકાલે પધારો કલ્લી મુકામે બપોરે 3 કલાકે ક્ષત્રિય સમાજના ગૌરવશાળી ઇતિહાસને, એના સ્વાભિમાન ખાતર જે હુંકાર ગુજરાતમાં ભર્યો છે એ ધર્મરથને આગળ ધપાવવા માટે, એક ક્ષત્રિય સમાજના સ્વાભિમાનને બુલંદીથી ગુજરાતમાં પ્રસ્થાપિત કરવા માટે આપ સૌ પધારો એવી અપીલ અને પ્રાર્થના સાથે વિનંતી કરું છું। જય માતાજી, જય ભવાની।